નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીમાં પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ તેજ બનાવવા દેવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે નગરજનોને ઈવીએમ મશીન દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓને ધ્યાનમાં રાખીને ડેમો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને તાજેતરમાં 5 ગ્રામ પંચાયતોના એકત્રીકરણ બાદ નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને હવે અહીં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। હવે મતદાન માટેની તૈયારી અંતિમ તબક્કામાં છે, ત્યારે નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવાની પદ્ધતિ ગ્રામ પંચાયતની ચૂંટણીથી અલગ હોવાના કારણે ઘણા મતદારોમાં ગૂંચવણ ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં BLO ઈવીએમ મશીન પર ડેમો બતાવી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આવતી 26 એપ્રિલના રોજ મતદાન યોજાના છે, તે પહેલાં મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાન પ્રક્રિયા સરળ બનાવવા માટે બોડેલીના વિવિધ વિસ્તારોમાં ઈવીએમ ડેમો કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે। પ્રથમ વખત નગરપાલિકા ચૂંટણી છે, એટલે મતદારોને ઈવીએમ અંગે માહિતી આપવા માટે ડેમો કરવામાં આવી રહ્યા છે। વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર, હાલમાં બોડેલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ અમે માસ્ટર ટ્રેનર્સ હાલમાં બોડેલી નગરપાલિકામાં જનજાગૃતિ માટે ઈવીએમ મશીનના નિદર્શનમાં નીકળ્યા છે। ત્યારે અમે 3 મિત્રો, મારું નામ પટેલ કૃપેશકુમાર સોમાભાઈ, મારા સાથી મિત્ર દામનસિંહ સાહેબ અને ઉસ્માનભાઈ સાહેબ, હાલમાં અમે મશીન લઈને સોસાયટીમાં ડેમોન્સ્ટ્રેશન માટે નગરપાલિકા જ્યાં લાગતી છે ત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે નીકળ્યા છે અને મશીનમાં વોટિંગ કેવી રીતે કરવું એની સમજ માટે હાલ અમે આજે અને આવતીકાલે 2 દિવસ માટે શેરીએ ફરવાના છે અને લોકોને વોટિંગ કેવી રીતના કરવું એની જાગૃતિ માટે હાલમાં અમે એ કામગીરી કરી રહ્યા છીએ। નમસ્કાર।